સમાચાર છોટાઉદેપુરમાંથી સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો। વહેલી સવારમાં ધીમી ધારે કમોસમી વરસાદ પડ્યો। છોટાઉદેપુર જિલ્લાના મધ્ય પ્રદેશની સરહદના રંગપુર, જોડાબાંધ, ફેરકુવા, ખડકવાડા વિસ્તારમાં વરસાદ। કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા। મકાઈ, મગફળી, તુવેર જેવા પાકને નુકસાનની ભીતિ। શહેજાબ અમારા સંવાદદાતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। શું વિગત? જી હિના, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવાયો હતો અને ખાસ કરીને જે છોટાઉદેપુરના જે સરહદી વિસ્તાર છે, મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલો જે વિસ્તાર છે કે ત્યાં આગળ સવારથી જ વાતાવરણમાં પલટો હતો, ત્યાં વરસાદ વરસ્યો હતો। હાલ તો જે વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોની અંદર ચિંતા જોવાઈ રહી છે, કારણ કે કમોસમી વરસાદને લઈને જે રીતે જે ખેડૂતો જે પાક કરતા હોય છે તેમાં મગફળી હોય, તુવેરનો પાક હોય, મકાઈનો પાક હોય, તેમાં ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। હાલ પણ વાતાવરણ વરસાદી છે અને છોટાઉદેપુરની અંદર સરહદી વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે। જી હિના, બિલકુલ આભાર તમામ વિગતો બદલ। તો વહેલી સવારથી ધીમી ધારનો વરસાદ છોટાઉદેપુરના અનેક ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। મહીસાગર જિલ્લામાં કરા સાથે પડેલા ભારે વરસાદે તબાહી મચાવી દીધી। વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં આવેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું। ખાસ કરીને ઉનાળુ પાક બાજરીને ભારે નુકસાન થયું। જ્યાં ઊભો પાક લેવાને આરે હતો ત્યાં જ જમીનદોષ થવાથી તમામ છોડ જમીન પર ઢળી ગયા। ખેડૂતો કહે છે કે હવે આ પાકમાં ન તો અનાજ મળશે, ન તો ઘાસચારો। આ પ્રકૃતિના પ્રહારથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। તેથી જીવન ટકાવી રાખવા સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે। મહીસાગર જિલ્લામાં ગત રોજ વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો અને ભારે વરસાદના કારણે ખેતીમાં નુકસાન થવા પામ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે વરદરી વિસ્તારના ખેડૂતો જોડે કે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ તમામ ખેડૂતોનો પાક હતો ક્યાંક ને ક્યાંક નષ્ટ જવાના આરે આવી પહોંચ્યો છે। વરસાદને લઈને જે છોડ હતા તે ખેતીમાં નષ્ટ જવાને આરે આવી પહોંચ્યા છે। અમારો મુખ્ય પાક બાજરી જ છે। લગભગ 50 હેક્ટરમાં અમે બાજરીની ખેતી કરી હતી। પહેલા 5 વાગે જે વરસાદ આવ્યો એમાં કરા સાથે વરસાદ પડ્યો, પછી બ્રેક આવી અને પછી જે સાંજે વરસાદ પડ્યો ફૂલ વાવાઝોડું આવ્યું, લોકોનો પત્ર ઉડી ગયો અને અમારી આ જે મુખ્ય પાક બાજરી છે એ બિલકુલ જમીનદોસ્ત થઈ ગઈ। આ ઢોરને ઘાસચારો કામ લાગે એવું નથી કે અમારા ખેડૂતને બી કશું કામ લાગે એવું નથી। ઓનલાઈન બાજરી બી કાલે નોંધાઈ બી દીધી છે, બરાબર। તે છતાં આ ઓચિંતાનું વાવાઝોડું આવ્યું અને વરસાદ આવ્યો તો અમારી આખી આ બાજરી પાક નિષ્ફળ ગયો છે। એટલે અમારી સરકારને એવી રજૂઆત છે કે અમને વહેલામાં વહેલી તકે જે સરકારથી બને એ અમને સહાય આપે। બાજરીનો પાક તો પણ નિષ્ફળ ગયો છે। બરફ ને કરા સાથે પાણી ભરી ગયું છે। બાજરીમાં ઘાસ બી કામ આવે એવું નથી અને સહાય આલે એવી માન્યતા છે અમારી। અમારે ચોમાસામાં કઈ પાકતું નથી। ઉનાળામાં બાજરી કરીએ છીએ તો બાજરીમાં પહેલા ઈયળો પડ્યો અને પછી કાલે 5 વાગે વરસાદ આવ્યો। વરસાદ આવ્યા પછી 1 કલાક પછી વાવાઝોડું આવ્યું અને વાવાઝોડામાં ઘરનો પતરો ખેતરમાં ઓળી કરેલો હતો, એનો પતરો ઉડી ગયો। આ બાજરી લપેટ થઈ ગઈ, એના કારણે ઢોરને બી ઘાસચારો કામ લાગે એવો નથી। અમને જે બને એ સહાય ખેડૂતો સહાય કરે એવી માગણી છે અમારી। ખેડૂતો પાયમાલ થયા છે અને ખેડૂતો અત્યારે સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે અમને વળતર આપો। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। સમાચારમાં હવે વાત કરીએ સ્વરાજનો સંગ્રામ। રાજ્યના વધુ એક આઈપીએસ અધિકારી રાજનીતિમાં। રાજ્યના ટ્રાફિક આઈજી મનોજ નીનામાએ રાજીનામું આપ્યું। અરવલ્લીના શામળાજીના જાબ ચિતરિયાના વતની છે મનોજ નીનામા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા રાજીનામું આપ્યું। ભાજપમાં શામળાજીની જિલ્લા પંચાયતી ઓડ બેઠક પર ચૂંટણી લડવાના સંકેત। તત્કાલીન સેન્સ પ્રક્રિયામાં પણ ગોપનીય રીતે દાવેદારી નોંધાવી હતી। જાહેર કર્યા વગર ભાજપમાંથી ટિકિટ માંગી હતી। આઈપીએસ મનોજ નીનામા રાજીનામા બાદ પ્રથમવાર મીડિયા સામે આવ્યા। સ્થાનિક સ્વરાજ્યમાં ટિકિટ મામલે તેમણે કહ્યું, હજુ કોઈ રાજકીય પક્ષે મારો સંપર્ક કર્યો નથી। સમાજનું ઋણ મારા પર છે, જેને જવાબદારી સમજું છું, આગળ વધું છું। મનોજ નીનામાએ રાજનીતિમાં પ્રવેશના સંકેત આપ્યા। સમાજ પ્રત્યે પણ આપણે થોડું ઘણું જવાબદારીઓ પણ વધે છે, ઋણ પણ આપણા પર છે। તો એ પૂરું કરવા માટે આપણે ભવિષ્યમાં સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છું જ અને એ વધુ સારી રીતે કરવા માટે પણ અમારી તૈયારી છે જ। અને એ પ્રવૃત્તિઓ આગળ ધપાવવા માટે મને કોઈ સારું બેકગ્રાઉન્ડ મળશે, સારી ઓફર આવશે કોઈ રાજકીય પક્ષ તરફથી તો ચોક્કસપણે વિચારીશું।
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ રાજકીય ગરમાવો તેજ. સ્થાનિક ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ. મોરબીમાં ભાજપમાં આંતરિક ભડકો. મોરબી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ ગામીએ ભાજપને અલવિદા કહ્યું. કોંગ્રેસમાં ઘર વાપસી કરી. મુકેશ ગામી સાથે લગભગ 30 કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાયા. આ ઘટનાએ મોરબીના રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચાવી. ચૂંટણી પૂર્વે ભાજપને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.